જાહેરમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડતી મગરપુરા પોલીસ ટીમ। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર અસીમા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબ નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। તારીખ 11મી સપ્ટેમ્બર 2025 ના રોજ આશરે 12:30 વાગ્યાના સુમારે કામના આરોપીઓ લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડ નાઓ ફરિયાદી શ્રી જગદીશભાઈ બાબુભાઈ પટેલના ઘર પાસે રાજીવનગર મગરપુરા એરફોર્સ પાછળ મગરપુરા વડોદરા શહેર ખાતે ગાયો લઈને રોડ ઉપર જતા હતા અને તે વખતે ફરિયાદીની માતાનાઓને જણાવેલ કે તમારી ગાયો અમારા ઘરથી દૂર રાખો, અગાઉ પણ તમારી ગાયો અમારા ફૂલ છોડ ખાઈ ગયેલ। તેમ છતાં આ કામના ફરિયાદીનાઓ ઘરની બહાર આવતા તેઓની સાથે આ કામના આરોપીઓ જાહેરમાં ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગેલ ને ફરિયાદીને તેને ગાળો આપવાની ના પડતા કામના આરોપી લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડ નાઓ ફરિયાદીને લાકડી વડે માર મારેલ અને અન્ય બે આરોપીઓને પાછળથી આવીને ફરિયાદીને બેબસ ગાળો આપી લાતો વડે ગરદાપાટુનો માર મારી માનનીય પોલીસ કમિશનર વડોદરા શહેર હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। પકડાયેલ આરોપીમાં રામ સાંજનભાઈ ભરવાડ, સાંજણભાઈ ઉર્ફે લંગડો, સુરાભાઈ ભરવાડ, રણછોડભાઈ વિહાભાઈ ભરવાડ અને ભરતભાઈ ઉર્ફે લાલો ખેંગારભાઈ ભરવાડ।